જો મિત્રો અહીંયા એક સરસ મકાન થાય છે। પેલું ગીત છે ને કે પાકા પાયાના બંગલા તારા, પાકા પાયાના બંગલા, કાચી માટીના ઘર। મિત્રો પહેલાં કાચી માટીના ઘર હતા। એક જ રૂમ હોય, એક ખૂણામાં ચૂલો હોય, એક ખૂણામાં પાણીયારું હોય, એક ખૂણામાં ડોમક્યો હોય અને એક ખૂણામાં ખાટલો હોય। મિત્રો અત્યારે તો જુઓ તમે, હા હા હા, અહીંયા તો 12 રૂમ પાડ્યા છે। રસોડું જુદું, બેઠક રૂમ જુદો, પછી દાદરો જુદો, સંડાસ જુદું, ભગવાનનું મંદિર જુદું, એવું અત્યારે સગવડ વધી જાય છે ભાઈ મિત્રો। અને પહેલાં માટીના ઘરમાં જ બધાય રહેતા હતા। એક જ ખૂણામાં લગ્ન થયા હોય તો નવા લગ્ન થયેલા હોય ઘરમાં ઊંઘી રહે અને ડોહી બહાર પડી રહે। અને અત્યારે તો બધાને સ્પેશિયલ રૂમ જોઈ લો છે ને। આટલી બધી સગવડ, આટલી બધી તો પ્રગતિ કહેવાય। અત્યારે ભાઈ બધાય આટલા સુખી કહેવાય નોકરીના કારણે। અને પહેલાં ખેતીમાં શું કશું નહોતું મળતું। આવે એવું 12 મહિના ખાવા જેટલું મળતું અને પછી બીજું કંઈ મળતું નહીં। તો મિત્રો આ મકાન જો પાયા લીધા છે જમીન ઉપરથી જ, નીચેથી સ્લેબ પાકો પાયો। જેનું મકાન, જેનો પાયો પાકો એનું મકાન પાકું, કશું જ ન થાય મિત્રો। એવી આ મકાનની કહાની છે। ચલો આવજો ત્યારે જય હિન્દ, જય ભારત। અને તમે પણ તાલ પડે તો પાકા મકાન બનાવજો, નહીતર પછી ભગવાન આપણને જેવું મકાન આપે એમાં સંતોષ માણવાનો છે મિત્રો। ચલો આવજો।